માતાજી મિત્રો, આપણા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે છે બીજ, તો બધાને જય રામાપીર। અને મિત્રો કોમેન્ટમાં લખી નાખો જય રામાપીર। અને કોણ કોણ રણુજા જતા બીજ ભરવા, વિડીયો કદાચ જોતા હોય તો કોમેન્ટ કરતા રહેજો, બરાબર। તો મિત્રો આપણે આવી ગયા કોમ ઉપર, બરાબર। તો જો અમારે વિષ્ણુભાઈ કાલ નહોતા આવ્યા અને આજ આવ્યા અહીં, તો પોતે કાલ નહોતા આવ્યા એટલે આપણે બ્લોગ એ નહોતો બનાવ્યો, બરાબર। તો સાઈડમાં વિષ્ણુભાઈની સાઈડમાં આપણે કારીગર એટલે કે અશોકભાઈ છે, બરાબર બરાબર। તો જો પોતે માલને તૈયારી કરે અહીં, આ બાજુ પ્રતાપભાઈ। અને મિત્રો આપણે જો 3 ફૂટ સણતર કરી નાખ્યું હે પાયાથી, બરાબર। અને દરવાજા પણ લગાવી દીધા અહીં। અને મિત્રો આપણે દરવાજા લગાવવાના હતા બહાર કે સિમેન્ટના, અને લગાવી દીધા છે, લાયા છે લોખંડના, એટલે આપણે લોખંડના ચડાવી દીધા, બરાબર। તો એણે આવી ટાઈપના કોઈ દરવાજા લાયા તો આપણે એવા જ લગાવી દીધા, લાયા એવા કરધણીયા લાયા ને આપણે લગાવી દીધા। તો મિત્રો આપણે અંદર આ ઓયડી છે, 10-10ની 2 ઓયડીઓ કરી હતી અને 2ને દરવાજા લગાવી દીધા, બરાબર। તો મિત્રો આપણે આવી ટાઈપનું કોઈક મકાન છે, બરાબર। મિત્રો આવી ટાઈપનું લાગે છે, બરાબર। અને કેવું લાગે છે તો કોમેન્ટમાં કહી દેજો। અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી નાખજો, અને બ્લોગ પૂરો જોજો તો મજા આવશે, બરાબર। તો આપણે આવી ગયા કોમ પર, એટલે હવે આપણે કોમની સ્ટાર્ટ કરીએ। માલ બનવાનું ચાલુ છે, માલ બની રહે એટલે કોમ ચાલુ કરીએ। અને પાછળ 2 બારીઓ લગાવવાની છે અને એક સાઈડમાં લગાવવાની છે। હવે બારી ચડાવીને સીધું સણતર ચાલુ કરશું આપણે। અને અશોકભાઈ ખોણાનું કોક્કેથી શેનો ખોણો બોધે છે, શેનો ખોણો બોધો? ના બરાબર, આ ભાઈ ને બરાબર પોણીનો ટોકો કોઈ બનાવતા હોય તો આ ભાઈને ટોકો બનાવવાનું છે, તો એમનો કોન્ટેક કરીને ઘરે આવી જજો, પોતે પૈસા કેશ આલી દે, બરાબર। આપણને છે પોણીનો ટોકો બનાવતા આવડે, ટાઈમ નથી આવતો, સણતા આવડે તમને ટોકો બનાવતા, બાકી આરસીસી તો આપણે પાસે ક્યાં છે મિત્રો। આપણે જો આટલે કોમકાજ આવી ગયું છે, તો સણતર કામ ચાલુ છે। અને ઓયડીનો આગળનો ભાગ પૂરો થઈ ગયો છે, અને ઓલી બાજુનો ભાગ કરો પૂરો થઈ ગયો છે, અને પાછળની પછી જ બાકી છે, અને એક આ કરો બાકી છે, અને એક આ વેટલો કરો બાકી છે, બરાબર। તો આજે લગભગ થઈ જશે। અને મિત્રો આપણું કામકાજ તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરી દેજો। તો આપણે આવું કામ કરીએ છીએ। અને ઓલી બાજુ અશોકભાઈને ઈંટું ઉપાડે અને માલ બનાવીને રેડી કરી નાખ્યો, બરાબર। તો આપણે સવારમાં આવી જઈએ કોમે, કાલે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ટાઈમ જ નહીં મળ્યો, પાલક બોધવાનું હોય અને ઈંટો પણ ઉપાડવાની હોય, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળે નહીં। એક તો સવારમાં વહેલું આવવાનું 7 વાગે, એટલે કોમમાં કોઈ બ્લોગ બનાવ્યો નહોતો। આજે તો ટાઈમ કાઢીને બ્લોગ બનાવ્યો, બરાબર। ઈંટો ઉપાડવાની અને ઈંટો ગીત ઘડીક પછી ઉપાડું, પહેલાં બ્લોગ બનાવી નાખું। તો મિત્રો આપણે આવી મહેનત કરીએ છીએ, તો તમને ગમે તો એક વિડીયો ખાલી શેર કરી નાખજો તો મજા આવશે। તો અને કાલે હતી બીજ, ચલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને આખું કોમ બતાવીશ। અને જો ઓલી બાજુ અશોકભાઈ ઈંટું ઉપાડે, મન કહે વિડીયો પછી બનાવો ને પહેલી ઈંટું ઉપાડો, તેમાં મારા ભાઈ કાલે મેં તેમાં તો વિડીયો બનાવ્યો નહોતો, કાલે આખો દાડો ઈંટું જ ઉપાડી હતી, બરાબર। માલ તમારા વાળવા રેડી, તમે ઈંટું ઉપાડી છે, બીજું શું ઉપાડ્યું? તો મિત્રો આપણે કામકાજ આટલું લઈ ગયો, બન્યા બ્લોગમાં તમને એન્ડ સુધી બતાવશું, બરાબર। મિત્રો આપણે કામકાજ ચાલુ હતું અને આપણે આવી ગયા હવારના કોમ પર, તો તમને આખું બતાવી ગયું કોમ કે આપણે કોમ ફાઇનલ પૂરું કરી નાખ્યું છે। જો આપણે કોમ આખું પૂરું કરી નાખ્યું, ઢાળ બાળ પાડી અને કમ્પ્લીટ કરી નાખ્યું। મિત્રો આ છે રૂમ, એક આ રૂમ છે, બરાબર।
રૂમમાં આટલો કટકો સણવાનો રહ્યો છે, બાકી આપણું કામકાજ પૂરું. અને તમે જુઓ ઢાળ બાળ કમ્પ્લીટ ઢાળ પાડી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. એક આ રૂમ છે, એક આ રૂમ છે બરાબર. ને અશોકભાઈ તૈયારી છે ચણતર કરવા માટે બરાબર. તો મિત્રો આપણું કામકાજ તમને કેવું લાગ્યું લાઈક અને શેર કરી નાખજો અને કોમેન્ટમાં કહી દેજો બરાબર. આપણે આવું બનાવ્યું છે ઢાળીઓ અને મસ્ત 2 રૂમ બનાવ્યા છે. તમને આખું બતાવું સેટેથી જો આ ટાઈપ બનાવ્યું છે બરાબર. આપણે કામકાજ ફાઇનલ કરી નાખ્યું મિત્રો. આ મકાન બનાવતો 6 દિવસ થયા છે આપણને, 6 દિવસમાં ફાઇનલ થઈ ગયું બરાબર. તો મિત્રો આપણા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી નાખો અને અવનવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી નાખો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો અવનવા વિડીયો તમને મળતા રહે અને મળીએ એક નવા વિડીયો સાથે. ચલો જય માતા.